અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામ ખાતે અગાવી ઓળખ સમાન એવા માર્કેશ્વર મહાદેવ મંદિર તથા રણછોડરાય જે ઘટના આંગણામાં આવેલા છે, જ્યાં આવેલા ઐતિહાસિક ધરોહર સમાન જળકુંડ નામથી આવેલ કુંડ પોતાના અગાવી ઇતિહાસ ધરાવે છે, જેની આજુબાજુમાં આવેલા ગામો પૈકી નવાદીવા, બોરભાટા, સરપુદીન, નવી દેવી, સુરવાડી, જૂનાદીવા, જૂની દેવી જેવા ગામો તેમજ અંકલેશ્વર શહેરમાં આસ્થાનું પ્રતીક સમાન છે, જેનો ઇતિહાસ વર્ષ જૂનો છે। જળકુંડ ખાતે ભાતીગઢ દેવી સુતી 11નો મેળો યોજાય છે। સ્થાનિક આદિવાસી સમાજની અગાવી ઓળખ છે। પુરાણો ઉલ્લેખ મુજબ ભગવાન શિવ અહીં સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે। કૈલાશ ટેકરી પર ભગવાન શિવ તો જળકુંડ ખાતે ભગવાન રણછોડરાય જોવા મળે છે। તંત્રની અનદેખીના કારણે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકેલા જળકુંડનો ઇતિહાસ નર્મદા પુરાણના 167 તથા 168માં અધ્યાયમાં ઉલ્લેખ મુજબ માર્કંડ ઋષિ દ્વારા અહીં નર્મદા તટે ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવ પ્રસન્ન થઈ અહીં લિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા। તો ઋષિ મુનિઓએ અહીં તપ કરી જળકુંડ અને નર્મદા તપ સ્નાન કરી કૃતાર્થ ભાગ અનુભવ્યો હતો। તો ભગવાન રણછોડરાયનું મંદિર અહીં શોકાપૂર્વ બનેલા તેના સ્થાપન કોણે કર્યું તે હજી જાણી શક્યું નથી। તો ભગવાન રામ સાથે અને તેના વનવાસકાળ સાથે પણ જળકુંડ સંકળાયેલો છે, જે કુંડમાં એક સમયે ભાતીગઢ મેળો પણ આધ્યાત્મિકના દર્શન કરી જળકુંડમાં એક સમયે લોકો સ્નાન કરી અહીં પૂજા મેળો માણતા હતા, જેનો કુંડ દુર્દશા જોવા મળી રહી છે, જેના માટે તંત્ર જવાબદાર છે। હાલમાં ગામ નવાદીવા દ્વારા કુંડનો સમારકામ કરવામાં આવેલ છે અને ફળના અસ્તિત્વને બચાવવા માટે ગામજનો કામ કરી રહેલા આ કુંડમાં તૂટી ગયેલા પગથિયા તથા અન્ય સમારકામ કરવામાં આવે છે। પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી નર્મદા નદીમાં થતા પ્રદૂષણને અટકાવવા માટે જળકુંડ ખાતે ગણેશજીની મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલ છે, જેનાથી મૂર્તિ વિસર્જન બાદ દુર્દશા તંત્ર દ્વારા જોવામાં આવતી નથી। માત્ર ઉપરથી મૂર્તિ અને બાકીનો કચરો ઉઠાવી પોતાના હાથ ઊંચા કરી દેવામાં આવે છે। કુંડમાં રહેલું ગંદુ અને ખરાબ પાણી તેમજ ઘણી બધી નિષ્પ્રિય બનેલા તૂટી ગયેલા હાલતની મૂર્તિઓ તથા કચરો ગામ નવાદીવા દ્વારા સાફ કરવામાં આવે છે, પણ તંત્રની આવી બેદરકારી હવે ચલાવી લેવામાં આવશે નહીં। દર વર્ષની મારફતે આ વર્ષે જળકુંડ ખાતે કુંડમાં જે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે તે વિસર્જન બંધ કરવામાં આવે। આ એક ઐતિહાસિક ધરોહર છે, જેનું જતન અને રક્ષણ કરવાની ફરજ દરેક નાગરિકની છે। હાલમાં તે જીર્ણોદ્ધારની પ્રક્રિયા ચાલુ છે। મૃત બનેલ જળકુંડને ફરી જીવંત કરવાના પ્રયાસ ચાલુ છે। પહેલાંની માફક કુંડ જીવંત બને અને લોકો તેનામાં સ્નાન કરી પહેલાંની માફત પૂજા કરી પોતાનું ધાર્મિક લાગણીઓ સંતોષે એ માટે ભાગીરથી કાર્યમાં આપ સાહેબશ્રી પણ મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા અટકાવી કુંડને ફરી જીવંત કરવા માટે સલાહકાર આપે તેવી અપેક્ષા સાથે અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમ છતાં જો વહીવટીતંત્ર આ બાબતે ધ્યાન નહીં આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। નવાદીવા ગામના સરપંચ લક્ષ્મણભાઈ સોમાભાઈ વસાવા અમો ગણપતિ વિસર્જન દર વર્ષે જ્યારે આવે છે ત્યારે દર વખતે વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ કે જળકુંડ ઉપર જળકુંડ કુંડના અંદર જર્જરિત હાલત છે તેના અંદર વિસર્જન કરવું નહીં, અને કરીએ તો કોઈ સાફ કરતા નથી, એટલે તેના લીધે અમને ગામ લોકોને પણ ઘણી તકલીફ અને મંદિરને પણ ઘણી તકલીફ રહી છે। બીજું કે સામે જે આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ એની સામે જ મહાદેવ મંદિર છે, શિવ પાર્વતી મંદિર છે। હવે શિવ પાર્વતી મંદિરની સામે ગણપતિ દાદાને આપણે ડૂબાડી દઈએ છીએ, વિસર્જન થતું નથી, ડૂબાડી દેવામાં આવે છે। તે એ બધું આપણા હિન્દુ સમાજ માટે બહુ અપમાનજનક છે। એટલે આની જે તે કોઈ સંજોગ પેદા કરીને નર્મદા નદીમાં વિસર્જન થાય અને આવા કુંડની મર્યાદા સચવાઈ રહે એ માટે અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે, અને જો આવેદનપત્ર આપવા પછી પણ અમારી વાતને માન્યતા નહીં આપે તો અમે અમારા ગામ થકી આજુબાજુના ગામ થકી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। મારું નામ રાકેશભાઈ ભગુભાઈ વસાવા, ગામ નવાદીવા, કૈલાશ ટેકરી જળકુંડ મંદિરે વિસર્જનના કારણે તંત્ર કોઈ ધ્યાન નથી આપતું, અને આ જે વિસર્જન કરી જાય ત્યારબાદ કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું। બસ જ્યારે વિસર્જન હોય ત્યારે બધા તંત્ર ત્યાં હોય છે, અને જ્યારે સાફ સફાઈ કરવાનો વારો આવે ત્યારે કોઈ અહીંયા ઊભું રહેતું નથી। અને અમારા જે ગામજનો છે એ જાતે બધા ભેગા મળીને અમે સાફ સફાઈ કરીએ છીએ। એનું આજે પ્રૂફ લઈને આવેલા છે મામલતદાર અધિકારી, અમે સાહેબશ્રીને અપીલ કરી છે કે અમારી અરજી સ્વીકારે અને ઉપર સુધી પહોંચાડે, અને અમારી અરજીનું નિરાકરણ ના આવશે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે।